દહેગામ તાલુકાના હરસોલી ગામે તેમજ તાલુકાના ગામડાઓમાં હાલમાં ધોધમાર વરસાદ। હરસોલી પાસે આવેલી મેસો નદીમાં ભરપૂર પાણી। તોતરાઈ માતાથી બારડોલી જવાનો રસ્તાનો પુલ પણ ડૂબી ગયો। વાહન વ્યવહાર બંધ। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં હાલમાં ધોધમાર વરસાદ ચાલુ છે। તેની સાથોસાથ હરસોલી ગામે પણ હાલમાં ધોધમાર વરસાદ ચાલુ હોવાથી હરસોલી પાસે આવેલી મેસવા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા મેસવા નદીના ચાર કિનારા પાણીથી ભરપૂર ભરાયા છે અને પુલ પણ ડૂબી જવા પામ્યો છે, જેથી હાલમાં બારડોલી કોઠી જવાનો રસ્તો સદંતર બંધ થયો છે અને હરસોલીના રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ ફસાઈ રહ્યા છે। હાલમાં ધોધમાર વરસાદ ચાલુ હોવાથી હરસોલીની આજુબાજુ અને મેસવા નદીના કિનારે વસતા વસાહતીઓએ સાવધાનીના પગલાં લેવાની જરૂર છે। સતત 2 દિવસથી ચાલુ રહેલા વરસાદથી હાલમાં પરિસ્થિતિ ગંભીર હોય તેમ દેખાય છે। રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, ગાંધીનગર। મેસવા નદી એકદમ ગાડી થઈ હોય એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું દેખાય છે। અહીંયા મેસવા નદીમાં અત્યારે હાલ ભરપૂર પાણી હોવાથી હરસોલીથી બારડોલી જવાનો હાલ જે નાનો પુલ બનાવવામાં આવે છે, જે એ પુલ હાલમાં પાણીથી ભરપૂર છે। તો આપ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા હાલ મેસવા નદીની પરિસ્થિતિ કેવી છે।